જય જોહાર, જય આદિવાસી। આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। આજનો વ્લોગ સાંજે 6 વાગે ચાલુ થાય છે। અત્યારે અમે જઈએ છીએ આર્ય અને એની મમ્મીની બર્થડે પાર્ટીમાં। આ બધા તૈયાર થઈ ગયા છે। અમને સ્પેશિયલ ઇન્વિટેશન આપ્યું છે એ લોકોએ, એટલે અમે વલસાડથી આવ્યા છે। ચાલો બેસી જાઓ, અમે જવાના આવે બર્થડે પાર્ટીમાં। આ ઉન્ની બી તૈયાર થઈ ગયેલી છે। ચાલ દેવી, ઊભો થઈ જા। ચાલો દક્ષિલ, બેસી જાઓ। બાજુ મારા પપ્પા બેઠા છે, આ બાજુ મારા ભાઈ બેઠા છે। ચાલો બર્થડે પાર્ટીમાં, સાદું સિમ્પલ મસ્ત ખાવાનું ને એવું છે। ચાલો તો ત્યાં બી પૂરી ને રોટલી ને એવું છે જ કે? અમને સાદું ભાવે છે, રોટલો એમ કે। ચાલો બેસી જાઓ। ચાલો હવે અમે જઈએ છે। 6:30 વાગી ગયા। જો અમારા ગાડીમાં કેટલા બેઠા, આગળ જ 4 જણ છે, પાછળ અમે જેમ તેમ બેસી જશું હવે। અરે રે ગાડીમાં તો જો હમાતા નહીં, મેં કેમ કેમ બેસી। ચાલજે મિત્રી, એ આ બાજુ આગળ 3 બેઠા હે જો મિની બસમાં જાય એટલે, પણ અમારે 1 જ કિલોમીટર જવાનું છે એટલે ચાલી જાય એમ। આગળ બી 4 જણ છે। 1 2 3 4 5 6 7 એટલું હસવું આવે ને। ચાલો જવા દો હવે। ચાલો ચાલો ફટાફટ। છેલ્લો મારો વારો આવ્યો, જેમ તેમ બેહીને આવ્યા છે। હાય, ચાલો અમે પહોંચી ગયા છે બર્થડે પાર્ટીમાં। પાછા ગંદા થઈ ગયા। બહાની કાં જતા? હા બોલ ની રે। ચાલો આ બાજુ મારી ભાભી ખીજવાય છે કે સ્પેશિયલ વલસાડથી બોલાવ્યા ને હમણાં આવ્યા એમ કે। મોડું થાય એમ કરીને અમે પછી ત્યાં સુધી ડુંગર પર ગયા હતા ફરવા। આ બાજુ જો ફુગ્ગા ફુલાવે છે, ડેકોરેશનની તૈયારી ચાલે છે। અડધું તો થઈ ગયું છે, પણ આ ટેબલમાં ને એવું કરવાનું છે એટલે। આ બાજુ મારી ભાભીએ જો માંડવો પાડ્યો છે ને, એમાં પછી છે ને કાકડી, કોળા ને ચીબડા ને ગલકા ને બધું શાકભાજી, પાપડી ને બધું જ અહીંયા રોપ્યું છે, કારેલા ને એવું। અહીંયા ભીંડા બી કર્યા છે, તુવેર બી કરી છે, ને આ ખાટી ભાજી તો બહુ બધી છે, દુનિયાની છે। અત્યારે આંબા રોપ્યા આ બાજુ મસ્ત। આ લોકેશન તો જો કેટલું મસ્ત કે હે। આપણે બી આ બાજુ જ આવવાનું ને, અમારે બી આ બાજુ નજીક જ ઘર બનવાનું છે એટલે મજા આવશે। લોકેશન બહુ મસ્ત છે। આ બાજુ યુગ હેલ્પ કરે છે, આપી દે ફટાફટ। હજુ કેક કાપવાની વાર છે, ત્યાં સુધી અમે બેઠા છે જો અહીંયા। કોઈ મોબાઈલ મચડે છે, કોઈ શું કરે છે। મૈત્રીન દેવિકની તો વાતો જ નહીં પૂરી થાય કે। આ યુગ પાછો આવી ગયો, ઉન્ની ચાલ બી બેસ આવી હવે ગઈ। થોડીક વાર। હા બા, આ બાજુ યુગને વાય મળી ગયો છે જો, યુગનો વાય લઈ લે હે, બસ માથામાં પહેરી લે। આ બાજુ બર્થડે ગિફ્ટ રેડી છે એની, જો ગાડી લઈ આવ્યો છે। પોલીસ લખેલું છે ની રે। પોલીસની ગાડી છે કે? એના પપ્પા પોલીસમાં ને એટલે હે। કેટલો મસ્ત પવન આવે રે, એકદમ એ લોકોનું ખુલ્લામાં રહેવાનું ને એટલે મસ્ત પવન આવ્યા કરે બારીમાંથી। આજે બર્થડે છે આર્યની, અમારી નિધિની એન્ટ્રી છે જો, કેવી મસ્ત તૈયાર થઈ છે। મસ્ત લાગે ને? વાહ મસ્ત, બહુ મસ્ત લાગે છે। આ કોણ છે એ? ઓળખે? જોયા જ કરે તારા બાજુ। બર્થડે બોય છે અમારો। દાદા જોડે જવું છે।
Happy birthday to you. Happy birthday, dear Alam. Happy birthday to you. આ બાજુ ચિંટુ છે અમારા વિડીયો એને પણ બહુ ગમે છે એટલે જોઈ છે મને કઈ વિડીયો મેં જોઉં છું એમ કે કેવા લાગે વિડિયો? મસ્ત હોય હે હે વિડીયો મસ્ત હોય કે હે આ બાજુ જોની બોલ ને હે શરમાયા કરતો એમ હમણાં એમ કે વિડીયોમાં મેં જોઉં છું એમ કહે. મને કેવા આવેલો એમ કે ચિંટુ કાલે આવેલા છે કે મોટું નગર તમે એવું તો અમે તો આજે આવ્યા કાલે આવેલો એમ આપણા ઘરે કાલે આવજે પાછો કેવો છે રે બહુ મસ્તી ખોર બર્થડે પાર્ટીમાં માત્ર મસ્તી અને ઉજવણી જ નહીં પરંતુ બધા કુટુંબીજનો માટે જમવાની પણ સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ બાજુ દૈવિક, યુગ અને એની મમ્મી પણ જમવાનું લેવા માટે લાઈનમાં ઊભા છે. કુટુંબીજનો સાથે મળીને જમવાનો અને વાતો કરવાનો પણ એક અલગ જ આનંદ હોય છે. આમ બર્થડેની ખુશીઓ સાથે સૌએ સાથે મળીને જમવાની પણ મજા માણી અને આ સુંદર દિવસને વધુ યાદગાર બનાવી દીધો. આ બાજુ મારી ફ્રેન્ડ છે અમે જોડે જ ભણતા હતા આ એનો છોકરો હે કે ખાઈ લે ની એ તો જોતો જ નહીં ઉપર એમ હે કૃષ્ણ વિદ્યાલયમાં ભણવા જાય કે કામાલા પેલા બાલવાટિકા એ ચિંટુ એ જમી લીધું કે કેટલું ચિંટુ ખાધું? બહુ બધું ખાધું કે કેક બી ખાધી ને કેટલી પૂરી ખાધી? 10. 10 એમ કરતો જ લે દેવિક તારા માટે મેં બહુ બધું લઈ આવી જો છે જ કે આ રહી ચટણી હું ખાવું છે હજુ બહુ બધું છે. ચાલો હવે જમવા બેસી જઈએ. દાળ ભાત, છોલે ચણા છે, પૂરી છે, કટલેસ છે, ચક્કા છે. દેવિકે તો 2 વાર લીધું. હે દેવિક માટે મેં પાછી લઈ આવી ખાઈ લેની રે હે કેમ મારો ભાઈ તો નહીં ખાતો અમે બધા ખાઈએ છીએ ને બેહી રહ્યો છે. ચાલો મેં બી ખાઈ લેમ હવે હા કે ચાલો જમવા બેહી ગઈ છું મસ્ત હે આ બાજુ જોઉં ને બધા માંગી માંગીને ખાય શું જોઈએ આ રહી લાવી ને આ જોઈએ તા લઈ લે મેં લઈ આવીશ પાછી. બધા બહાર જ બેસી ગયા છે. મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે અને જમ્યા છે. હવે ડુંગર છે પાછળ એટલે મસ્ત એમ. એ આ બાજુ યશ્વીનો વિડિયો કોલ છે જો કેવી હસતી છે દાદાને જોઈને કે હે એ આ બા બોલ ની દાદા એમ કે ની દૂધ પીતી છે એમ આવવાની હે આ જો કોણ છે જો યુગ મામા રે યુગ મામા બધું મારી ભાભી લોકો ને બધા જમવા બેસી ગયા છે. એ મેત્રીની મમ્મી શું કરતી છે એવું. આ બાજુ મારા જીજાજી 2 જીજાજી જમવા બેઠા છે. છેલ્લે બધાથી છેલ્લે વારો આવ્યો છે
હજુ લઈ આવું કે હે કેમ લેવની હજુ ખાવાનું જ કે લાવો મેં લઈ આવું છું પૂરી ને એવું આવજા કાનો આવજો હા કા આ અમે ખાઈ લીધું ને હવે સફાઈ કરીએ છે 3 જણ વાળતા હે એક આમ લાવે ને એક આમ લાવે હજુ તમારે ફોટોશૂટ બાકી છે આ બાજુ અમે વાડીએ છે આમાં મૈત્રીની મમ્મી હારું અમે ગિફ્ટ ભેગી કરીએ છે બહુ બધું ભેગું કર્યું છે અહીંયા બેઠા હે એટલે એમને આપવાનું છે વેલકમ આ સફાઈ કરી આપી ને એટલે વેલકમ વેલકમ આજે આરામ હા સાચી વાત આજો આરામ સારું આજે નથી જવાના કાલે જવાના લાવો મજાક મસ્તી કરવાની હારી મજા આવે એમ અમે 3 જણ વાળતા હતા મૈત્રીની મમ્મી એકલી જ પોતું મારે છે મસ્ત પોતું મારજો હો એ હમણાં હસતો હે એમ લે જોઈએ હે પાછો ભાગી જાય એમ યુગ લોકોને મજા આવી ગઈ કે હે એ આજો આ કોણ છે આ 2 ડોક્ટરો છે ને ફોટા પાડ્યા કરે છે અમને જ કહેતા બી નહીં ઓહો ખતરનાક ફોટા પાડતા હે એ લોકોને જ આવડે એમ આપણને એવું નહીં આવડે સ્ટાઇલ અત્યારે દૈવિક લોકોને ઉતારવા આવ્યા છે યુગની મમ્મી ને યુગ તો હજી ત્યાં જ છે પાછો લેવા જઈશ દૈવિક આવું હે ને એ લોકોને લઈને અત્યારે બર્થડે પતી ગઈ ને અમે બધા બેઠા છે અડધાને ઘરે મૂકી આવ્યા ને અમે જ રહ્યા છે એટલે અમે થોડીક વાર બેસીએ બધા વાતો કરીએ પછી જઈએ વરસાદ નહીં એટલે બહાર જ બેઠા હે મજા આવી ક્યાં યુગ અમારે યુગને જ બહુ મજા આવી જો આ ફુગ્ગા લઈને બેસી ગયો છે આ તારા મોટાને તો બહુ ખવડાવી દીધું છે ઊંઘ આવવા લાગી છે એવું ખેતરે જવાના કે એવું જવાનું ખેતરે હે એને બીક લાગે કે તળાવે સેવેલ પોતો મારે તો રસોડા બી બાટ આપી દે દો ફાતલો બી ટાપી દે દો એકની જ મારું થા દીપડા જ્યાદ આલ દીપડો જ્યાદ આવતો હતો મને બીક લાગતી હતી એકલી જ હતી ત્યારે સેવેલ પોતો મારી ગઈ ને વાદળ જેવા હોય તેમ દોડી વળતો એ લઈને પડશે એ પડી જશે એને મજા આવી ગઈ એમ આમાં 10 વાગો નીંદો તો ખાતે હેજી તો નીંદ નહીં આવે વહેલી ચાલો હવે બર્થડે બોયને બાય બાય કરી દઈએ ને અમે જઈએ છીએ માઇક કાઢે છે જો ને આયુબભાઈ જો હું આપે છે જો ફૂલ આપે છે ફૂલ ફૂલ માઇક જ જોઈએ એમ એને એ નહીં જોઈતું માઇક હા એ જોઈએ સારું સારું એ આપીશ ઓકે ચાલો હવે જઈએ છે અમારે યુગને તો બહુ મજા આવી કે નિધિ દીદી હાથે તેટલો રમ્યો ને ચાલો એમ કેતા જ જાય પાછા બેસી જઈએ પાછા બેસી ગયા ચાલ યુગ ચાલ બાય કરી દે હવે ને આવવાનો કે રહેવાનો કાલે પાછા આવશું દિવસે હે સારું રહી જા આવજો કાલે સાચું આવીશ ઓકે બપોરે આવીશ ઓકે ચાલો આવજો એ બાય બાય ટાટા કરો ટાટા ના હે કોઈ નીંદ આવી ગઈ છે વિયાન ચલા ચાલો હવે ફાઇનલી જઈએ છે બેહી જ રહેલા સારું ચાલ ટાટા બાય બાય એ આવજો એમ કે હમણાં કઈ આવજો એમ કે કેવો બોયલો જો ને ચાલ નિધિ આવું છે ને જો યુગ તને જોઈને આવતો હતો ચલા
ચાલો ચાલ નિધિ કાલે આવી જઈશ. હા ફુગ્ગા નીકળી પડે લે. અરે આવું છે તુષાર, આવું છે, રડે છે. ચાલ આને બી લઈ લે ચાલ. ચાલ આવું બી છે ને પાછું બોડીને ભાગે છે. હારું ચલા બાય 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 લે. આવું છે મને. જવા ના દેતા જવા મને. નહીં બાય બાય. પેલો રડે છે. ચાલ હા પેલો મસ્તી કરે. ચાલ યોગ. સિયા ચલા એટલે કાઢે કે અહીંયા કિચડ જેવું છે. કાઢું છું. અત્યારે અમે ઘરે આવી ગયા છે. અમારા ઘરેથી એ ખાલી 1 કિલોમીટર જ દૂર છે એટલે વાર નહીં લાગે એટલે પહોંચી બી ગયા. અને આજે તો એટલી મજા આવી ને બધાને મળીને એટલી મજા આવી જાય ને બેનપણીઓ મળી ને ગામમાંથી બધા જ સાથે મારો સારો સંબંધ એટલે બહુ બધા ભેગા થયા એટલે મજા આવી ગઈ વાતો કરીને. એટલા હૈસા ને કે યુગ અમારે યુગને બહુ મજા આવી કે નિધિ દીદી જોડે તો બહુ રહીમો કે હમણાં બી તે રમતો જ હતો પણ ચાલ એમ કીધું ત્યારે આવ્યો. તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. કાલે ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.